નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો વલસાડના વાગલધરામાં માત્ર ₹1 કેન્સરની સારવાર થાય છે। અહીં આયુર્વેદિક પદ્ધતિથી કેન્સરનો ઇલાજ કરાય છે। આ હોસ્પિટલ વલસાડથી લગભગ 15 કિલોમીટર દૂર નેશનલ હાઈવે ઉપર આવેલી છે, જે પ્રભવ હેમ કામધેનુ ગિરિવિહાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે। સારવાર કરાવવા માટે દૂરથી દર્દીઓ આવે છે। વર્ષમાં સરેરાશ 7,000થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે। છેલ્લા 5 વર્ષમાં 35,000થી વધુ દર્દીઓની સારવાર કરાઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંક મચાવવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવવામાં આવ્યું છે। મહારાષ્ટ્ર મિલિટરી ઇન્ટેલિજન્સ અને પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી છે। આરોપી પાસેથી 40 આર્મી કોમ્બેટ યુનિફોર્મ મળ્યા છે। તપાસ એજન્સીને શંકા છે કે યુનિફોર્મ દ્વારા લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાની યોજના હોઈ શકે છે। આરોપી સુરેશ ખત્રી નાસિકનો રહેવાસી છે। પ્રાથમિક તપાસમાં આ કેસના તાર રાજસ્થાન અને દિલ્હી સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે। પોલીસ અને સેના એલર્ટ મોડમાં જોવા મળી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 24 વર્ષની ઉંમરમાં ગિલની 10 સદીઓ સામે આવી છે। શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં બીજી ઇનિંગમાં આખરે સદી ફટકારી દીધી હતી। આ સાથે એક નવો વિક્રમ પોતાના નામે કર્યો છે। તેને 24 વર્ષની ઉંમરે 10 ઇન્ટરનેશનલ સદીઓ ફટકારી દીધી છે। 6 સદી વન ડે ઇન્ટરનેશનલ ફોર્મેટમાં અને 2 સદી ટેસ્ટમાં અને 1 સદી T20 ક્રિકેટમાં ફટકારી છે। છેલ્લા કેટલાક સમયથી સતત નબળા ફોર્મમાં ચાલી રહેલા ગિલની 4 વર્ષથી ટીકાઓ થઈ રહી હતી। આ સદી બાદ તેમના મનોબળમાં વધારો થયો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।